હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. અને આજે અમે બનાવવાનું છે મંચુરી. અને અત્યારે બધા જઈએ છે, આપણે કઈ જઈએ છીએ? અમે કોબીજ લેવા જઈએ છીએ. કોબીજ લેવા જઈએ છીએ 3 દડા માટે. વસંતભાઈ ઘેર માટે. આ આગળ જાય છે ડાન્સ કરતા કરતા મારવીરભાઈ. અને આપણે આ ચોરી અને આ છે જયદીપભાઈ જાય, આ છે વિવેકભાઈ. હા ચાલો આપણે અત્યારે આપણે આવી ગયા છે કોબીજ લેવા માટે. અને આ છે જયદીપભાઈ, વિવેકભાઈ જાય છે. અને આ જાય છે આગળ વિશાલભાઈ મારવીલ. અને આગળ છે સચિનભાઈ. આ છે રીતિ ઈટો પાડવા લાઈન છે તે નદીમથી રીતિ આવીને લે આપણે પહોંચી ગયા છે કોબીજની વાડીમાં. આ છે કોબીજ, બધા ઉપર જ ચાલીને જાય. આ જાય છે, આ દડા ચેક કરી રહ્યા છે વિશાલભાઈ ની. વિશાલભાઈ કેવું છે? સારું છે. આ એક કાપી રહ્યા છે અને બીજો પસંદ કરવા જાય છે અગર. હાર જોઈજો. હા મંચુરી આ વાડીનો નજારો જોવો તમે એકવાર. પસંદ કરો ફટાફટ. ગાફા આવલો ફરિયામાં છે, બીજા ફરિયામાં આપણે. હા દડા લઈ લીધા છે કોબીજના. આ પેકિંગ થઈ રહ્યા છે. હજરીભાઈ લઈ લીધું? હા ચાલો. અત્યારે આવી ગયા છે કોબીજભાઈ ઘરે. અને આ કોબીજની ચર્ચા ચાલી રહી છે. આ છે કૃષ્ણાભાઈ. ભાઈ બોને યાર. આ છે વિવેકભાઈ, આ છે મારવીરભાઈ, આ છે જયદીપભાઈ. આ કોબીજ લાવ્યા છે. આ મેન છે મંચુરિયન 30 રૂપિયાની. 10 રૂપિયાનો એક દડો. ના ના પેલો વિશાલભાઈ તો. ચાલો આપણે હવે બીટોળા લઈને જઈએ. ચાલો મંચુરિયન કચુંબર સુલાઈ રહી છે. થોડુંક જ ઝીણું કરી દો. મિક્સર આવે તને કામ તો હરું ભરાય ને હજી બીજો કર પછી કચુંબર ઝીણું કટ થઈ ગઈ છે. છે ને આ લાઈટ લાઈન હલો બીજું છે ને થોડુંક જ ઘાલીને તમે આ છે કૃષ્ણાભાઈ. થઈ ગઈ એ બટન હલી ગઈ. ચાલો જમ ઘોડા. લાઈટ એમ છે કે કામ એમ રાખવાની કે ચાલ હવે ને ચાલ થઈ ગઈ. ચાલ થઈ જાય. હે ચાલ કરવાની. એક મારો ઇતના આવશે એ ચંપા. ચાલો જામ ઘોડા ભાઈ. આ રહી આપણી કતુલા ગામની ચોકડીથી ગયા છે ડ્રેસ. આપણે જામગોડા નકરી ગયા છે અત્યારે. રસિકભાઈની વાત ચાલે છે. એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે વાલોઠી. ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છે વાસપુર. આ રહ્યું વાસપુરનું મંદિર. અહીં રહી વાસપુર મેં તો ભાઈ. ગાઈઝ આપા ચપ્પન જવાય, આપા વાસપુર જવાય ચોકડી. પણ છે ને બીજા કોને નાહી આવેલો સાબે ના આવેલો તો મને ભેગાયો નહીં ગયો એમ કોઈ બહાર ગયેલી બીજા બધા નીકળી ગયું. ગાઈ જાય રહી ચિરાગભાઈની દુકાન. કે કા સુટું નહીં આવું કે ગાઈઝ અરે શ્રીવંદના બોર્ડ
આપણે સીટેથી ઉતારી દઈએ છે આ એ દુકાન માલી હોય ત્યાં આવી જવાનું તો બે ત્રણ દાસ ભૂખ લાગે છે આપણે આવી ગઈ છે મરચાં અને મંચુરીના બાટલા ને એવું જરાક મને ત્યાં લેતા આવ્યા છે હવે અત્યારે આપણે જઈએ છીએ ઘેર ચાલો ઘેર જઈને મળીએ ગાઈઝ અત્યારે આપણે જગ્યા મંચુરીની બદલી નાખી છે આપણા ઘર નજીક જ લઈ લઈએ એમ કીધું છે બધા મિત્રો એટલે ત્યાં આપણે તો આ બધા આટલા જણા આમાં ટોટલ છે બીજા હજુ આવવાના બાકી છે જયદીપભાઈની એવા આવી ગયા છે કૃષ્ણાભાઈની એવા અને આ સોરો પણ આવી ગયું છે મંચુરિયનનું નામ લઈએ બધા ઢગલો જ ભરે ને પછી ચિરાગભાઈને ત્યાંથી અમે નાહી આવ્યા છે મંચુરિયનનો સમો લઈને તો ચાલો આ બધી જગ્યા પસંદ કરી લીધી છે આજે છે જયદીપભાઈ હા હવે આ બીજા ભાઈ પણ બ્લોગ થશે પણ એમને ઝાકુરી ચલાવે છે ચાલો બધું ઝીણું ઝીણું કાપવાનું ₹50 લો પડશે ને બેસન ને એવું લેવાનું છે કૃષ્ણાભાઈ ખારા જોઈ રહ્યા છે અને આ મંચુરીનો લોટ બંધાઈ રહ્યો છે મિત્રો હા મિક્સર ચિરાગભાઈ ને અહીંયાથી ડબડા એ રસિકભાઈ હા ભાઈ લો ચા લઈ ગયો ઉપર જે ભાઈ આવા હાટે ને ચા આવી ગઈ છે આપણે ચા પી બ્લોગર હા અને એ ઠોય ભાઈ બ્લોગ માં ધ્યાન આપવા જતા આ ચા ઠોઈ ગઈ ગાઈઝ અત્યારે આપણે ફોક્સ બોક્સ સળગાવી દીધો છે અને આ બધું આપણે અત્યારે અતુલભાઈ ને આ બધા લાકડા લઈને આવી ગયા છે આ છે એનું આ છે અતુલભાઈ આ છે મારવીલભાઈ કેવું મારવીલ કેવું લઈને રખડો અને આ છે અક્ષયભાઈ અને આ છે રસિકભાઈ આપણા મેનેજર મંચુરીના આ છે વિવેકભાઈ ચાલો આપણે અત્યારે બધું તૈયાર થઈ અતુલભાઈ મરચા કાપી રહ્યા છે અને આ છે અત્યારે રોંધવાનું ચાલુ રહી છે ચાલી રહી છે ચાલુ છે કટિંગ કરી હા પેલા ભસ્યા મરચા આ કટિંગ શિમલા મિર્ચ અત્યારે બધા દુકાનમાં બે છે આ છે અક્ષયભાઈ આ છે મારીભાઈ મંગારો આપણે હિકરાઈ ગયો છે આપ ભાઈ ની લા હે બરોબર ભાઈ હા આપ ભાઈ ની એમ આ મંગારો બની ગયો છે ઈટો આ બીજું ચાલે છે બાંધવાનું બીજું એક બેસન તોડ્યું છે બેસન કે મેં તોડ્યો છે એક હલો વાય હે નાક માર આ લાકડો કરી દીધો છે આપણે અત્યારે મંગારામાં આ મંચુરી વાળા ભાઈ આવી ગયા છે અંધારામાં દેખાતા નથી કરે હો પેલે એક ગોરો નીકળવાનો છે અત્યારે લાકડો એને ફૂંકી રહ્યા છે અત્યારે આ તેલ નાખી રહ્યા છે રસિકા એક નાખી ગઈ તેલ બીજું આ અક્ષયભાઈ લઈ દીધું છે આ ગણપતભાઈ ખાતા ખાતા આવ્યા છે કેવું ગણપતભાઈ હા બહુ ખાય છે આપણને એક બીજું તેલ નાખી આ એક તેલ નાખી દીધું છે આ છે દાળભાઈ દાળભાઈ જોવા માટે આવ્યા આપણને નાખી ગઈ હા ખુરચી આવી દે ભાઈ ખુરચી કુછના લઈ આવલા આ રહોડાના મેન આપણે મંચુરીના લે પકડ ખુરચી લે આ છે વિવેકભાઈ એ ઝાર લાવ્યો સારો લઈ આવ્યા અત્યારે આ મંચુરીના કકડા તરાઈ રહ્યા છે બધાની વગાડીએ હે હા છે હે વઘારવું પડશે અલગથી થોડો આવો ખવાય આ મંચુરી ખાવા અને આ તરાઈ રહ્યા તળ છે દે તરીન મંચુરીના પકોડા પછી વ્યવહાર ખાવાય તેવો ચાલે આવ્યો ચાલે ને અમારે વાદે ને તેવો ચાલે પછી વગાડીને ખાઈ લેવાનું હવારે એમ વગાડે લંબગી જાય હો ચામાં આપણે અત્યારે આપણે મંચુરીના કકોડા કાઢી દીધા છે
અને આ બીજો અત્યારે તરવાનો ચાલુ જ છે. રસિકભાઈ, હા તમારા ચિરાગભાઈના મસાલા કેવા લાગ્યા? નહીં આ તો કનું શેઠ નું કુબી છે ભાઈ. એવું? શેઠ નું હજુ વાર છે. હા રસિકભાઈ, હા ચિરાગભાઈનો મસાલો કેવો લાગ્યો? એ આખા બોડીની ટક્કર મારે. બોડીને ટક્કર મારે કની? હા આપણે અમને લઈને આવ્યા તે દુકાને. હા એ દુકાનમાં હા પણ આ મસાલો નાખે તોહારા ઉસા દે કલા ચિરાગભાઈનો મસાલો. થાય ને તે સારું. હા મંચુરિયન એવું બધું. હમ મંચુરિયન બધું ચિરાગભાઈ મફત આવે તે બહુ સારું. ટાટી લેવા જઈ રહ્યા છે વિવેકન, અક્ષય ને માકડી. અને બીજો આ ઘોડો ઈંધોડ નથી આવતો એટલે જરી કોરો કર્યો. બીજો આલેખ લગાડે એક ફોક્સ પેલે છે લીમડે ચાલે છે અત્યારે તરવાનું. મસ્તી કરતા આવે છે વિવેકભાઈ. એ આ અક્ષયભાઈને મસ્ત રૂમ છે. ઇવન તતિંગા કરતા કરતા જાય દેખ. અને ટાટે લેવા અત્યારે અમે આવેલા અક્ષયભાઈને ઘરે. ઓહ આ ગણપતભાઈ કહે છે કેવું છે? બહુ સારું છે. હા વહેલા વહેલા બનાવી દઈએ. અને અત્યારે આ ટાટિયા પહોંચવાનું ચાલુ છે. અક્ષયભાઈ, ઓ અક્ષયભાઈ કમ્પ્લીટ આમ કઈ છે. અને અત્યારે હો પૂંજ આપણે ભરીએ. ચાલો આ ટાટિયાનું અત્યારે પેલું ચાલે છે પહોંચવાની સફાઈ. રસોડાવાળા આપણે અત્યારે દાદા આવી ગઈ છે. અને આ બધું કાપવાનું ચાલે છે કે ના ભાઈ? બધું અત્યારે ચાલે છે. આ રે ડુંગળી, આ રે ચોરી, આ રે તુવેરના દોણા છે, અને આ મરચું લહણ છે, અને આ ડુંગળી એક ભેગા આપે છે. આ છે મોબાઈલ, આઈફોન નહીં ગેલેક્સી. આ છે કૃષ્ણભાઈ સેમસંગ ગેલેક્સી પણ એ 3G આવે એમ. અને અત્યારે બધું ચાલે છે 4G નહીં પણ 3G છે. ત્યારે કકોડા કાઢી દીધા છે મંચુરી ના. અને આ છે હજુ તરવાનું ચાલુ જ છે. અને આ થોડુંક રહ્યું છે લોટ મંચુરીનો. આ છે જયદીપભાઈ અને આ છે કૃષ્ણાભાઈ. કૃષ્ણાભાઈ અને આ અત્યારે બધું ચાલી રહી છે. આ કોને માથે ડીશ મેળી? આલુ ખાલા. હા. અને આ રે મરચા, આ રે ધનિયા, તું એ નહીં કરે. અને આ રે ડુંગળી, આ રે ચોરા. ચાલો મિત્રો, આપણે ચિરાગભાઈને ત્યાંથી લાવનેલા આપણે મંચુરીનું બધું સામાન. અને આ રે બોટલા, આ રે ટામેટાનો સૂપ છે. અને આ શું છે? આ પેલું છે આ લાલ મંચુરી કરવાનું છે. અને આ શું છે દીદીભાઈ? વિનેગર. અને આ રહ્યું આ શું ધોનાનું ને એવું બધું રસ કરવાનું એ છે. એક જ મોબાઈલ ભારે. અને આ છે અક્ષયભાઈ એવું બનાવે મંચુરી બનાવે. પણ આપણે આ મોટો રહોડો થાય ને આ મોટું રસોડું ₹100 લઈ ડીશ ના અમને. હા મંચુરી ના કે ₹100 ની બોડેલી પણ આપણે જાતે બનાવી દીધું. અરે રહોડાના મેન ગોટા લાગે છે ના યાર નથી લાગતું. આપણે મિત્રો આપણે આલા 3 ગોરા હરગાઈ દીન છે. અને એક ફોક્સ છે, 2 ગોરા છે, એક ધોરો હરગે છે, એક પીરો હરગે છે. અને રસિકભાઈ થોડો કરો રોટ લાવ્યો? થોડી વાર છે હવે. થોડી વાર છે. આટલો રહ્યો છે રોટ. અને આ છે મંચુરિયન લોટ તળાઈ રહ્યા છે. આટલા બધા થઈ ગયા? હા બહુ થઈ ગયા છે આ મંચુરિયન બધો સામાન. અને આ 2 જણા બ્લોગ બનાવે છે પણ યુટ્યુબ પર નહીં મળવાના એમ. અને આ છે કૃષ્ણાભાઈ, જયદીપભાઈ મજામાં કે? આ છે મારી ભાઈ ઢકો કા આવા દેવાનું અત્યારે એવું નહીં બતાવવાનું માકડી. હે હું અંદર જાઉં છું. અત્યારે 17 કાકા ટેસ્ટ કરી રહ્યા છે મંચુરી. હા ખાય છે. હા લાડવા મંચુરી. કોઈ જામગોડાવાળા બધી ઢીલીક કરી નાખ્યા ખાઈ રહ્યા છે. કેવી ટેસ્ટ લાગે છે? કેવી લાગી લા? કેવી લાગી? કમ્પ્લીટ લાગી એમ કે છે. હા તો આજે બધા આવી જાઓ ખાવા. હો ઓનલાઈન પડી જવાનું છે. તવલું આપણે ધોઈ રહ્યું છે તવો.
આ વિવેકભાઈ હલાઈ રહ્યા છે. આ છે અક્ષયભાઈ બ્લેડ. હવે ના કૃષ્ણાભાઈ આવી ગયા છે તોહરી લઈને. આ બધા અત્યારે મંચુરિયન પ્લે કરી રહ્યા છે. મંચુરિયન કકોણો તળ્યા છે અને હાવ આપણે તરવાનું છે. નીતા નહીં વગાડી દેવાનું છે. હાવ તિલ તો નખાઈ ગયું, લહણ બી નખાઈ ગયું છે. આ વિવેકભાઈ છે. આજે શું ખાવાના? હા એવું આ છે મારેલભાઈ. હા લે મેં ઉતારું. આ છે જયેશભાઈ બોળીઓથી જો શાક નાખી રહ્યા છે અમને. એટલે જયદીપભાઈ બધું મસાલો ને ધોળે છે અને આ વઘાર બન ચૂક્યો છે. અને આ નાન કાકો લાકડા ભોંગે છે. આ કૃષ્ણ પાણી નાખે છે. વધારે બારો લા અને આ છે કૃષ્ણભાઈ કેવું છે. અને આ બધું બની રહ્યું છે. આ જયેશભાઈ લાકનું જોવે છે કેવું છે. હા અને આ છે અક્ષુ કોણ જુલા નાખે છે. આ દેખો સોસ નાખી રહ્યા છે. સોસ નાખે છે. આ બના अच्छा अक्षय भाई वो देखने और ही બધું નાખે છે. ઓલું લીલા લીલા કલરનું નાખે છે. ભલા એ કેવું આ બધું નાખી દીધો છે. કલર નાખે છે. और कार નાખે છે. બકો બકલો આસ્તો આવ્યો. હા કાર નાખે છે. પેલો કલર ની લાઈ વાલા મીઠું લેવા જોલા અబ్బા મીઠું નાખે છે. મોટું મીઠું મસાલો નાખે છે. પનીર નો મસાલો. કુર્રીને દેખે છે. આ બના તાર શીખવું પડશે. આ કકોણો નાખે છે. નીલા લાલ પેલો કલર ની લાય ને હજી એ લુક કરતે આવી રહ્યું છે. જીકેટ पे कैमरा रख મીઠું લાય વાલા બસ સારું નાખે બોલ મીઠું લાય વાલા મીઠું. આ કકોણો નાખી દીધો છે. આ બધું હલાવે છે. હા કેટલો ડીશો બનાવેલા છે. આ ભલા મીઠું પેલતા મિલો ડબ્બો લાયવા કેટલા ઓય લાયવા કાર લાયવા લાયવા મીઠું જો મેં બોલા હું ધીમ બોલે. આ ઋષલો કાકો અને બકલો કાકો અને આ કુંઠિયો અને આ તુલ્યો ચાડુ અને આ શેરલી. ઓ बस अपन आज शिमला नहीं पता शिमला भाई बोलने यार तातो लगा सोरा साला गाइस અત્યારે કાઢી રહ્યા છે મંચુરી. देखो હર્ષિક ભાઈ કાઢી રહ્યા છે. આ પબ્લિક દેખો તમે એકવાર કેટલી ખાવા ચીરાનું નોન બોલ બોલ મચરાવા ઓકે ભાઈ. અરે ખૂબ દોડ કાઢે છે.
બધા બહુ કાઢી ગયો છે હોનકીમાં પૂછરા ઓને હોનકી બેન લે હારના બેન લે ચલો બસ ગાઈઝ અત્યારે બધા મંચુરીનું વેચી રહ્યા છે આ છે વિવેકભાઈ ને અક્ષયભાઈ વિવેકભાઈ હા બેસી ગયા છે તમે છે ને માડી છે બને એટલે કશે બગાભાઈ ઓ બગાભાઈ તમે તો બેઠા હા આ મંચુરી બગાભાઈ બેસે છે રસિકભાઈ હા દોણા ખમ દોના ખાઈ છે બોચી ધોલાવે પૂછી દઈ એ ઇરફાન દી હા સુમિતભાઈ કેવું છે હા મને કાકો પણ આવી જશે એવું છે આ છે લઈને બધું ભરી છે આ રસિકભાઈ મરચું નાખી રહ્યા છે મંચુરીમાં આ બકાભાઈ પિસ્તલ બેઠા છે આ છે બધા આ છે સુમિતભાઈ મંચુરિયન સોસ અને એવું લઈને બે છે બધાને ખાઈ એમને નાખ્યા પછી મરચું मस्त लगता है કેવી લાગે જયદીપ सारी હા અમારી મંચુરી આવી ગઈ છે જયેશભાઈની આ બધા વેચવાનું ચાલે છે આ રહોડાવાળા મિયાન વેચે છે मस्त लागे ने आइटम गरવાની બનાવું કેવી લાગે ભાઈ 3 નંબર અય વિવેકભાઈ કેવી લાગે અય અક્ષયભાઈ કેવી લાગે એમાં થોડી બની ના બરા અમે કારો કેમ બનાવ્યો મને નહીં કહી દે અમને ખબર આ બધા ખાઈ રહ્યા છે જાને લેને હું એમ કરે બહાર મિલ દઈશું અમે મને આવ્યા ચલો કોઈ બાત મન્યા ખાઈ લે એટલે કતલા ના આવી છે બહાર જે પઈ ની આલે એમ કીધી હોય હું પાણી પીધા બ્લોગ હાલ દીએ બધું ઓય તારે પકડો મિહા મેં કા ખાય મિલ પર એક ગંગોડ મિલવામાં આવશે બોલ કલા મને નહીં એવું બોલતે વડુલા આવી છે અડધું મરચું નાખું પડે હારું અડધું મરચું જોવે પણ ચાલશે હું અમને ચાલે એમાં ચાલશે અમાની જોઈએ નાખતા જો હવે થોડું પડે આમાં મરચા આ છે બેન બરોબર છે બસ